આધુનિક ભારતીય રાજકારણમાં જો કોઈ એક વ્યક્તિને ચાણક્ય તરીકે ઓળખવામાં આવે છે તો તે નામ છે અમિત શાહ. પરંતુ સવાલ એ છે કે આખરે એક સામાન્ય ગુજરાતી પરિવારનો યુવાન જે ક્યારેક પોતાના પિતાના પીવીસી પાઇપના વ્યવસાયમાં મદદ કરતો, જે સ્ટોક બ્રોકિંગની દુનિયામાં રસ દાખવતો અને જે જાહેર મંચો પર બહુ ઓછું બોલતો, તે ભારતના સૌથી પ્રભાવશાળી રાજકીય વ્યૂહરચનાકારોમાં કેવી રીતે બદલાયું? શું અમિત શાહ ખરેખર આધુનિક ભારતના ચાણક્ય છે કે પછી આ માત્ર રાજકીય સમર્થકો દ્વારા આપવામાં આવેલ એક ઉપનામ છે? ચાણક્ય એક એવું નામ જે ભારતીય ઇતિહાસમાં માત્ર એક વ્યક્તિ નહીં પરંતુ એક વિચારધારા બની ગયું. મૌર્ય સામ્રાજ્યના શિલ્પકાર, અર્થશાસ્ત્રના રચયિતા અને રાજકીય વ્યૂહરચનાના એવા માસ્ટર જેમણે સાબિત કર્યું હતું કે યુદ્ધ માત્ર મેદાનમાં નહીં પરંતુ મગજથી જીતવામાં આવે છે. આજના સમયમાં જ્યારે કોઈ રાજકારણીને ચાણક્ય કહેવામાં આવે ત્યારે તેનો અર્થ હોય છે કે તે વ્યક્તિ લોકો કરતાં સિસ્ટમને વધારે સારી રીતે સમજે છે, ચૂંટણીને માત્ર મતદાન નહીં પરંતુ ગણિત અને માનસશાસ્ત્રના સંયોજન તરીકે જુએ છે અને લાંબા ગાળાની રમત રમે છે. અને કદાચ આ જ કારણ છે કે અમિત શાહનું નામ વારંવાર ચાણક્ય સાથે જોડવામાં આવે છે. અમિત શાહનો પરિવાર આર્થિક રીતે સદ્ધર હતો. તેમના પિતા પીવીસી પાઇપના વ્યવસાય સાથે જોડાયેલા હતા. એટલે બાળપણથી જ અમિત શાહને વેપાર, હિસાબ અને વ્યવસ્થાપનની દુનિયા નજીકથી જોવાનો મોકો મળ્યો. ઘણા લોકો અમિત શાહને માત્ર રાજકારણી તરીકે ઓળખે છે, પરંતુ તેમની શરૂઆત રાજકારણથી નહોતી થઈ. તેઓ વેપારી પરિવારમાં ઉછર્યા હતા. યુવાનીમાં તેમણે બાયોકેમિસ્ટ્રીનો અભ્યાસ કર્યો. પરંતુ અમિત શાહની કથા માત્ર વેપાર સુધી મર્યાદિત રહેવાની નહોતી. ખૂબ નાની ઉંમરમાં જ તેઓ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ એટલે કે RSS સાથે જોડાયા. અન્ય ઘણા યુવાનોની જેમ તેઓ પણ શાખાઓમાં જતા, સંગઠનનું કામ શીખતા અને રાષ્ટ્રવાદી વિચારધારા સાથે પરિચિત થતા. પરંતુ તેમની જિંદગીમાં સૌથી મોટો વળાંક હજુ આવવાનો બાકી હતો. વર્ષ હતું 1982. યુવાન અમિત શાહની મુલાકાત RSSના એક પ્રચારક સાથે થઈ. તે પ્રચારકનું નામ હતું નરેન્દ્ર મોદી. તે સમયે કોઈએ કલ્પના પણ નહીં કરી હોય કે આ મુલાકાત ભારતના રાજકારણની સૌથી પ્રભાવશાળી ભાગીદારીઓમાંની એક બનશે. 1995માં ભાજપે ગુજરાતમાં પોતાની પ્રથમ સરકાર બનાવી. આ સમયગાળામાં મોદી સંગઠનના મહત્વપૂર્ણ વ્યૂહરચનાકાર તરીકે ઉભરી આવ્યા અને તેમની સાથે એક એવું નામ પણ આગળ આવતું હતું જેને હજુ દેશ ઓળખતો નહોતો: અમિત શાહ. મોદી અને શાહની ભાગીદારી હવે માત્ર RSS કે BJPના સંગઠન પૂરતી મર્યાદિત નહોતી. હવે તે રાજ્યની સત્તાના કેન્દ્ર સુધી પહોંચી રહી હતી. વર્ષો પસાર થતા ગયા અને પછી આવ્યો 2001નો સમય. ગુજરાતના મુખ્યમંત્રી તરીકે નરેન્દ્ર મોદીની એન્ટ્રી થઈ. આ ઘટના માત્ર મોદીના રાજકીય જીવનનો વળાંક નહોતો, પરંતુ અમિત શાહના રાજકીય ઉત્થાનની પણ શરૂઆત હતી. મોદીના મુખ્યમંત્રી બન્યા પછી અમિત શાહનો પ્રભાવ ઝડપથી વધવા લાગ્યો. ઘણા રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે આ સમયગાળામાં મોદી અને શાહ વચ્ચે વિશ્વાસનું એવું સમીકરણ બન્યું હતું જે ભારતીય રાજકારણમાં બહુ ઓછું જોવા મળે છે. મોદી જાહેર નેતૃત્વ સંભાળતા અને શાહ સંગઠન અને સિસ્ટમ સંભાળતા. અને ધીમે ધીમે આ ભાગીદારી વધુ મજબૂત બનતી ગઈ. ગુજરાત સરકારમાં અમિત શાહને એક પછી એક મહત્વપૂર્ણ જવાબદારીઓ મળવા લાગી. સામાન્ય રીતે કોઈ મંત્રી પાસે 2, 3 અથવા 4 વિભાગ હોય તો પણ તેને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. પરંતુ અમિત શાહ પાસે એક સમયે 12 જેટલા મહત્વપૂર્ણ વિભાગોની જવાબદારી હતી. રાજકીય વર્તુળોમાં ધીમે ધીમે એવી ચર્ચાઓ થવા લાગી કે ગુજરાત સરકારમાં જો કોઈ વ્યક્તિ મુખ્યમંત્રી પછી સૌથી પ્રભાવશાળી હોય તો એ અમિત શાહ છે. પરંતુ સત્તા સાથે વિવાદો પણ આવે છે અને અમિત શાહના જીવનમાં સૌથી મોટો વિવાદ હવે આવવાનો હતો. 2000ના દાયકામાં ગુજરાતમાં થયેલા કેટલાક એન્કાઉન્ટર દેશભરમાં ચર્ચાનો વિષય બન્યા. આ કેસોમાં સૌથી વધુ ચર્ચિત નામ હતું સોહરાબુદ્દીન એન્કાઉન્ટર. આ કેસમાં તપાસ એજન્સીઓએ અમિત શાહ સામે ગંભીર આરોપો લગાવ્યા. વિરોધીઓએ દાવો કર્યો કે સત્તાનો દુરુપયોગ થયો હતો, જ્યારે અમિત શાહ અને તેમના સમર્થકોએ શરૂઆતથી જ આ તમામ આરોપોને રાજકીય પ્રેરિત ગણાવ્યા. દેશના મીડિયામાં દરરોજ ચર્ચાઓ થવા લાગી. વિરોધ પક્ષને લાગતું હતું કે હવે અમિત શાહનું રાજકીય ભવિષ્ય સમાપ્ત થઈ જશે. અને પછી એક દિવસ એવું બન્યું કે જે કદાચ અમિત શાહે પણ કલ્પના ન કરી હોય. તેમની ધરપકડ થઈ, તેમને જેલમાં જવું પડ્યું અને ત્યારબાદ કોર્ટ દ્વારા તેમને જામીન તો મળ્યા, પરંતુ એક ખાસ શરત સાથે કે તેમને ગુજરાત છોડવું પડશે. જે રાજ્યમાં તેઓ વર્ષો સુધી સત્તાના કેન્દ્રમાં હતા એ જ રાજ્યમાં પ્રવેશવાની મનાઈ થઈ. રાજકારણમાં આ ઘટના અસાધારણ હતી. ઘણા રાજકીય નિરીક્ષકોને લાગ્યું કે હવે તેમની કારકિર્દીનો અંત નજીક છે. પરંતુ અહીંથી જ અમિત શાહે જે કર્યું તે કદાચ તેમને અન્ય નેતાઓથી અલગ બનાવે છે. તેમણે આ સમયને સજા તરીકે નહીં પરંતુ એક તક તરીકે જોયો. ગુજરાતથી દૂર રહેવાનો સમયગાળો તેમના માટે રાજકીય યુનિવર્સિટી સાબિત થયો. દિલ્હીમાં રહેતા રહેતા તેમણે સમગ્ર દેશની રાજકીય અને સામાજિક રચનાનો અભ્યાસ શરૂ કર્યો. કયા રાજ્યમાં કઈ જાતિનું પ્રભુત્વ છે, કઈ જગ્યાએ કયો મુદ્દો અસર કરે છે, કઈ જગ્યાએ સંગઠન મજબૂત છે અને ક્યાં નબળું છે.
આરએસએસના રાષ્ટ્રીય નેતાઓ સાથે સંબંધો વધુ મજબૂત બન્યા. ભાજપના હજારો કાર્યકર્તાઓ સાથે સીધો સંપર્ક બન્યો અને કદાચ સૌથી મહત્વપૂર્ણ વાત, તેમણે ભારતને ગુજરાતની બહારથી જોવાનું શરૂ કર્યું. પાછળ વળીને જોવામાં આવે તો ઘણા વિશ્લેષકો માને છે કે જો આ તડીપારનો સમય ન આવ્યો હોત તો કદાચ અમિત શાહ માત્ર ગુજરાતના એક પ્રભાવશાળી નેતા બની અને રહી ગયા હોત. પરંતુ આ જ સમયગાળાએ તેમને રાષ્ટ્રીય સ્તરના રાજકીય વ્યૂહરચનાકાર તરીકે ઘડ્યા. વિવાદો ચાલુ રહ્યા, કોર્ટ કેસો ચાલતા રહ્યા, સમર્થકો અને વિરોધીઓ વચ્ચેની ચર્ચાઓ વધુ તીવ્ર બનતી ગઈ. પરંતુ એક બાબત સ્પષ્ટ હતી કે અમિત શાહ રાજકારણમાંથી ગાયબ નહોતા થયા. તેઓ માત્ર પોતાના આગામી પગલા માટે તૈયારી કરી રહ્યા હતા. વર્ષ 2012માં તેમને ફરી ગુજરાત પરત આવવાની મંજૂરી મળી. તેઓ ચૂંટણી જીત્યા, ફરીથી સક્રિય રાજકારણમાં પાછા આવ્યા અને થોડા જ મહિનાઓ પછી ભારતીય રાજકારણમાં એક એવી જાહેરાત થઈ જેણે બધું બદલી નાખ્યું. ભારતીય જનતા પાર્ટીએ નરેન્દ્ર મોદીને પોતાના પ્રધાનમંત્રી પદના ઉમેદવાર તરીકે જાહેર કર્યા. હવે આખા દેશનું ધ્યાન મોદી પર હતું. પરંતુ મોદી જાણતા હતા કે દિલ્હીની સફરનો સૌથી મોટો પડકાર હજુ બાકી છે. કારણ કે એક એવું રાજ્ય હતું જ્યાં જીત્યા વગર દિલ્હીની ગાદી સુધી પહોંચવું લગભગ અશક્ય હતું. અને એ રાજ્ય હતું ઉત્તર પ્રદેશ. અને ઉત્તર પ્રદેશને જીતવાની જવાબદારી સોંપવામાં આવી અમિત શાહને, કે જે થોડા સમય પહેલા તડીપાર તરીકે ઓળખાતા હતા. અહીંથી જ શરૂ થવાનો હતો તેમના જીવનનો સૌથી મહત્વપૂર્ણ અધ્યાય. એવો અધ્યાય જેણે પ્રથમ વખત દેશને સમજાવ્યું કે લોકો તેમને ચાણક્ય કેમ કહેવા લાગ્યા. અને તેની શરૂઆત થઈ એક એવી ચૂંટણીથી જેને આજે પણ ભારતીય રાજકારણની સૌથી મોટી વ્યૂહાત્મક જીતોમાંની એક માનવામાં આવે છે. ભારતીય રાજકારણમાં કેટલીક ચૂંટણીઓ એવી થઈ કે જેણે માત્ર સરકાર નહોતી બદલી, પરંતુ સમગ્ર રાજકીય વ્યવસ્થાને બદલી હતી. 2014ની લોકસભા ચૂંટણી એવી જ એક ચૂંટણી હતી. પરંતુ આ જીતની પાછળ માત્ર નરેન્દ્ર મોદીના ભાષણો કે તેમની લોકપ્રિયતા જ નહોતી. પડદા પાછળ એક એવી ચૂંટણીની મશીન કામ કરી રહી હતી જેને ઘણા રાજકીય વિશ્લેષકો આજે પણ આધુનિક ભારતની સૌથી અસરકારક ચૂંટણી વ્યૂહરચના ગણાવે છે. અને આ મશીનના મુખ્ય આર્કિટેક્ટ હતા અમિત શાહ. જ્યારે 2013માં નરેન્દ્ર મોદીને ભાજપના પ્રધાનમંત્રી પદના ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા, ત્યારે પાર્ટી સામે સૌથી મોટો પ્રશ્ન હતો ઉત્તર પ્રદેશ. દિલ્હીની સત્તા સુધી પહોંચવાનો રસ્તો ઉત્તર પ્રદેશમાંથી પસાર થતો હતો. 80 લોકસભા બેઠકો ધરાવતું રાજ્ય, દેશનું સૌથી મોટું રાજકીય મેદાન, અને એ જ રાજ્યમાં ભાજપ વર્ષોથી સંઘર્ષ કરી રહી હતી. યુપીમાં 2009ની લોકસભા ચૂંટણીમાં ભાજપ માત્ર 10 બેઠકો જીતી શકી હતી. સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટીનું પ્રભુત્વ હતું. કોંગ્રેસ પણ હજુ સંપૂર્ણપણે ગાયબ નહોતી થઈ. ઘણા રાજકીય વિશ્લેષકોનું માનવું હતું કે ભાજપ માટે ઉત્તર પ્રદેશ જીતવું લગભગ અશક્ય છે. પરંતુ કદાચ અમિત શાહ માટે અશક્ય શબ્દનો અર્થ અલગ હતો. 12 જૂન 2013 અમિત શાહને સત્તાવાર રીતે ઉત્તર પ્રદેશની જવાબદારી સોંપવામાં આવી. ઘણા લોકોને લાગ્યું કે તેઓ થોડા મહિના માટે કેમ્પેઇન મેનેજર તરીકે કામ કરશે. પરંતુ શાહ ઉત્તર પ્રદેશમાં ભાષણ આપવા નહોતા ગયા. તેઓ રાજ્યને સમજવા માટે ગયા હતા. અમિત શાહે સમગ્ર ઉત્તર પ્રદેશને હજારો નાના રાજકીય ક્ષેત્રોમાં વહેંચી નાખ્યા. દરેક બૂથ માટે જવાબદાર લોકો, દરેક વિસ્તારમાં અલગ ટીમ, દરેક મતદાર વિશેની માહિતી, અને સૌથી મહત્વપૂર્ણ, દરેક પાના માટે જવાબદાર એક કાર્યકર્તા. આ જ મોડલને આગળ જઈ અને પન્ના પ્રમુખ તરીકે ઓળખવામાં આવ્યું. ચૂંટણી નજીક આવતી ગઈ. વિરોધ પક્ષો હજુ પણ માનતા હતા કે ભાજપ કદાચ થોડું સારું પ્રદર્શન કરશે, પરંતુ ઉત્તર પ્રદેશમાં સંપૂર્ણ પ્રભુત્વ મેળવી શકશે નહીં. પરંતુ 16 મે 2014ના રોજ પરિણામ આવ્યા અને આખા દેશનું રાજકીય ગણિત બદલાઈ ગયું. ઉત્તર પ્રદેશની 80 બેઠકોમાંથી ભાજપે 71 બેઠકો જીતી. આ માત્ર કોઈ સામાન્ય જીત નહોતી, પરંતુ એક રાજકીય ભૂકંપ હતો. સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસ બંને સિંગલ ડિજિટ સુધી સીમિત થઈ ગયા. દેશભરમાં ભાજપને પૂર્ણ બહુમતી મળી અને નરેન્દ્ર મોદી ભારતના પ્રધાનમંત્રી બન્યા. પરંતુ પરિણામ જાહેર થયા પછી લોકો મોદીની જીતની વાત કરી રહ્યા હતા, પરંતુ સાથે સાથે એક પ્રશ્ન પણ પૂછાઈ રહ્યો હતો કે આ જીતની પાછળનો વ્યૂહરચનાકાર કોણ હતો? અને દરેક ચર્ચાનો જવાબ એક જ નામ તરફ જતો હતો: અમિત શાહ. અહીંથી જ પ્રથમ વખત રાષ્ટ્રીય સ્તરે તેમને ભાજપના ચાણક્ય તરીકે ઓળખવામાં આવ્યા. કારણ કે તેમણે માત્ર ચૂંટણી નહોતી જીતી, તેમણે ચૂંટણી લડવાની પદ્ધતિ બદલી નાખી હતી. અને કદાચ આ જ કારણ હતું કે 2014ની જીત પછી તેમને એવી જવાબદારી મળી જે તેમના રાજકીય પ્રભાવને સમગ્ર દેશમાં ફેલાવી દેવાની હતી. જુલાઈ 2014માં અમિત શાહને ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવવામાં આવ્યા. 2014થી 2019 વચ્ચે ભાજપ સતત વધુ મજબૂત બનતી રહી અને અમિત શાહની રાજકીય પ્રતિષ્ઠા પણ સતત વધતી રહી. જ્યારે 2019ની લોકસભા ચૂંટણી નજીક આવી ત્યારે ઘણા લોકોના મનમાં એક જ પ્રશ્ન હતો કે શું 2014 માત્ર એક લહેર હતી કે પછી આ ખરેખર એક નવી રાજકીય વ્યવસ્થાની શરૂઆત હતી? અમિત શાહ માટે આ માત્ર ચૂંટણી નહોતી, આ તેમના સમગ્ર સંગઠન મોડલની સૌથી મોટી પરીક્ષા હતી.
અને જ્યારે પરિણામ આવ્યા ત્યારે ભાજપે 2014 કરતાં પણ મોટી જીત મેળવી. આ જીત પછી અમિત શાહને દેશના સૌથી શક્તિશાળી મંત્રાલયોમાંથી એક ગૃહ મંત્રાલય સોંપવામાં આવ્યું. આ પદ માત્ર એક મંત્રાલય નથી, આ એક સ્થાન છે જ્યાં દેશની આંતરિક સુરક્ષા, સંવેદનશીલ રાજકીય નિર્ણય અને રાષ્ટ્રીય નીતિઓના સૌથી મહત્વપૂર્ણ પ્રશ્નો પર નિર્ણય લેવાય છે. અને ગૃહમંત્રી બન્યા પછીના થોડા જ મહિનાઓમાં અમિત શાહે એવો નિર્ણય જાહેર કર્યો જેના વિશે દેશમાં વર્ષો સુધી ચર્ચાઓ થઈ હતી. આર્ટિકલ 370 જમ્મુ કાશ્મીરને વિશેષ દરજ્જો આપતી આ જોગવાઈને દૂર કરવાનો નિર્ણય લાંબા સમયથી ભાજપના ઘોષણાપત્રનો ભાગ હતો, પરંતુ ઘણા લોકો માનતા હતા કે તેને અમલમાં મૂકવું રાજકીય રીતે અત્યંત મુશ્કેલ રહેશે. પરંતુ ઓગસ્ટ 2019માં દેશે જોયું કે કેવી રીતે આ સમગ્ર પ્રક્રિયાની તૈયારી અત્યંત ગોપનીય રીતે કરવામાં આવી. સુરક્ષા દળોની વધારાની તૈનાતી, રાજકીય ગતિવિધિઓ પર નજર અને પછી સંસદમાં અચાનક થયેલી જાહેરાત. સમર્થકો માટે આ ઐતિહાસિક ક્ષણ હતી. પરંતુ એક વાત ફરી સ્પષ્ટ થઈ, અમિત શાહ એવા રાજકારણી તરીકે ઓળખાવા લાગ્યા જે મોટા નિર્ણયો લેવા માટે તૈયાર રહેતા. ત્યારબાદ ચર્ચામાં આવ્યા એનઆરસી અને સીએએ. સમર્થકોનું માનવું છે કે આ પગલાં રાષ્ટ્રીય સુરક્ષા અને શરણાર્થીઓના પ્રશ્ન ઉકેલવા માટે જરૂરી હતા, જ્યારે વિવાદકોનું કહેવું છે કે આ પગલાંએ દેશમાં નવી ચિંતાઓ અને ચર્ચાને જન્મ આપ્યો. અને કદાચ અમિત શાહની રાજકીય સફરનું સૌથી રસપ્રદ અધ્યાય હજુ બાકી હતું. ઉત્તર પ્રદેશમાં 2014ની જીત પછી જ્યારે લોકો તેમને ચાણક્ય કહેવા લાગ્યા, ત્યારે ઘણા વિશ્લેષકો એવું પૂછતા કે શું આ મોડલ માત્ર ઉત્તર ભારત સુધી મર્યાદિત છે, કે શું એવા રાજ્યોમાં પણ કામ કરી શકે જ્યાં ભાજપની હાજરી લગભગ નહિવત છે. આ પ્રશ્નનો સૌથી મોટો જવાબ મળ્યો પશ્ચિમ બંગાળમાં. એક સમય એવો હતો જ્યારે પશ્ચિમ બંગાળમાં ભાજપનું નામ પણ રાજકીય સ્પર્ધામાં ગંભીરતાથી લેવામાં નહોતું આવતું. રાજ્યમાં પહેલા ડાબેરી પક્ષો અને પછી મમતા બેનર્જીની તૃણમૂલ કોંગ્રેસનું પ્રભુત્વ હતું. આ જ સમયગાળામાં એક પ્રસંગે મમતા બેનર્જીએ જાહેરમાં ટિપ્પણી કરી હતી કે અમિત શાહ કોણ છે, હું કોઈ અમિત શાહને નથી ઓળખતો. અને આ પછી અમિત શાહે તેનો જવાબ આપતા કહ્યું હતું, मैं अमित शाह हूं, मैं भारतीय जनता पार्टी का एक छोटा सा कार्यकर्ता हूं. मैं अमित शाह हूं और इस बंगाल की भूमि पर से तृणमूल को उखाड़ने के लिए आया हूं, वो आप समझ लीजिए. તે સમયે આ વાત ઘણા લોકોને માત્ર રાજકીય પ્રતિક્રિયા લાગી હતી, પરંતુ અમિત શાહ માટે કદાચ આ એક લાંબા ગાળાનું લક્ષ્ય હતું. અને આ પછી 2026ની બંગાળ વિધાનસભાના પરિણામોએ સમગ્ર દેશને ચોંકાવી દીધો. ભાજપે 207 બેઠકો જીતી અને બહુમતી મેળવી. લગભગ દોઢ દાયકાથી સત્તામાં રહેલી તૃણમૂલ કોંગ્રેસને સત્તા ગુમાવવી પડી. અને આ બંગાળમાં મળેલી સફળતાએ સાબિત કરી દીધું કે અમિત શાહ માત્ર એક ચૂંટણી મેનેજર નથી રહ્યા, પરંતુ લાંબા ગાળાની રાજકીય વ્યૂહરચના કરનાર વ્યક્તિ છે. અમિત શાહ વિશે જેટલી ચર્ચા તેમના નિર્ણયો અંગે થાય છે, એટલી જ ચર્ચા તેમની કાર્ય પદ્ધતિ અંગે પણ થાય છે. કારણ કે તેઓ એવા રાજકારણી છે જે ભાગ્યે જ ભાવનાત્મક ભાષણોથી ચર્ચામાં આવે છે. તેઓ સામાન્ય રીતે પડદા પાછળ રહે છે. અને કદાચ આ જ કારણ છે કે લોકો તેમને નેતા કરતાં વ્યૂહરચનાકાર તરીકે જુએ છે. પરંતુ આ બધા વચ્ચે એક વાત નિશ્ચિત છે કે આધુનિક ભારતીય રાજકારણની કથા અમિત શાહનો ઉલ્લેખ કર્યા વગર ક્યારેય પૂર્ણ થઈ શકતી નથી.